ચાલો તો જો આપણે કાલે તમને જે કયો કક્ષક છે અને કઈ આકાર એટલે કે આપણે બોન્ડિંગ પેર અને લોન પેર છે એના આધારે આકાર સંકરણ આ બધી બાબતો છે એ શીખવાની હતી. મેં કીધું એમ 2 માર્કની અંદર આવી શકે, 3 અને 1 માર્કમાં તે. એટલે તમારું પેપર છે એની અંદર આ ચેપ્ટર બીજા રાઉન્ડની અંદર છે, એટલે ત્યારે આપણું આખું આ ચેપ્ટર પૂરું થઈ ગયું હશે. ત્યારે તમને આની ઉપરથી પ્રશ્ન જોવા મળશે. એટલે તમે ગમે એમ કરો, મેં જો બને તેટલી ટ્રાય તો કરી છે કે ભાઈ આને આવી રીતે યાદ રાખશો કે ભાઈ 3 છે તો એક ઉપર તો પિરામિડ જેવો બને તો ત્રિકોણીય પિરામિડ, બરાબર. 5 છે તો 3 એક ઓલામાં એક નીચે એક ઉપર એટલે ત્રિકોણીય દ્વિ પિરામિડ. તો એ કોડિંગ તો ફરજિયાત તમારે યાદ રાખવું પડે. નકર હું હાલ તમને 30 ઉદાહરણ છે એ લખાવું છું, એ ખાલી 30 ઉદાહરણ તમને સમજવા માટે, એની સિવાયના બીજા હોઈ શકે. તો જો તમારે કાં બધા એક ઉદાહરણ માટે સંકરણ યાદ રાખવાનું, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા યાદ રાખવાની, ઇલેક્ટ્રોન પેરની સંખ્યા યાદ રાખવાની અને બધાના આકાર યાદ રાખવાના, તમને જેમ ઇઝી લાગે એમ. જો તમારેથી એ એક કોષ્ટક તૈયાર ન થતું હોય તો તમારે બીજું આટલું તૈયાર કરવાનું છે. અને 2 જ ઓપ્શન છે, કાં કરો અને કાં મૂકી દો. આપણે કંઈક કરશો, મહેનત કર્યા વગર ખાલી આમ ખોલીને બેર્યો મને નહીં આવડે તો નહીં જ આવડે, બરાબર. ટ્રાય કરો, યાદ રાખવાની, યાદ રહેશે. કોઈ પણ એવી વસ્તુ નથી હોતી કે જે યાદ ન રહે. કારણ કે જેથી પહેલાં ધોરણમાં ભણ્યા ને ત્યારે આપણને એકડો કેમ થાય એ નહોતું આવડતું, તો એ અત્યારે આવડે છે ને. એટલે જે ટાઈમે જે વસ્તુ આવી તમારા લેવલ પ્રમાણે જ મૂકેલી છે, પણ એ લેવલ પહોંચવા માટે તો મહેનત કરવી પડે, એમણામ કંઈ થાય નહીં. એટલે આમાં ખેતી કરતા હોય તો એના પપ્પા કંઈ ઘરે વાડીએ જઈને કે ખાલી તમે અહીંયા જઈને દાણા નાખી દો કંઈ ઘરે કંઈ બધી વસ્તુઓ છે તૈયાર થઈને ન આવતી રહે. આખી વરસ રાતે આવી શિયાળો હોય તો એ રાતે પાવા જવું પડે ને. પાવડો લઈને ગમે એવી ગરમી હોય તો એ નાકાવરવા જવું પડે. તો આપણે તો એવું કાંઈ નથી કરવાનું. 4 પંખા છે, જરૂર પડશે તો એસી છે, એમાં બેઠા બેઠા ખાલી ભણવાનું વાંચવાનું જ છે, બાકી કંઈ કરવાનું છે નહીં. તો આપણેથી થાય જ તે, ન થાય એવું બને નહીં, પણ કરવાની દાનત જોઈએ. એ તમારામાં પહેલાં નહીં હોય તો આજે નહીં આવડે ને કાલે નહીં આવડે, બરાબર. તો હવે આપણે જોવાનું છે એના કક્ષકોના આકાર કેવી રીતે નક્કી કરીએ છીએ. તો હવે બીજા નંબરનું ઉદાહરણ છે જોઈએ તો આપેલું છે NH3. તો આ NH3 છે એના માટે અણુનો આકાર એ આપણે જોવો છે. ચાલો તો NH3 માટે તો જોઈએ. પહેલાં મેં તમને લખાવેલું કે સૌથી પહેલાં આપણે શું મેળવશું? ઇલેક્ટ્રોન પેર મેળવશું. તો મારે ઇલેક્ટ્રોન પેર મેળવવી છે તો એના માટેનું મેં તમને સૂત્ર લખાવેલું છે. સૂત્ર શું છે? તો કે મધ્યસ્થ પરમાણુ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. પહેલી જ બાબત મેં તમને કીધી, જેને લુઈસ બંધારણ પ્રમાણે મધ્યસ્થ પરમાણુ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એને નહીં ખબર પડતી હોય તો એને આ નહીં જ પડે. પહેલાં એ કરશો તો આ આવડશે. બાકી આ તમે સીધા સાહેબ અમે કોષ્ટક ગોખી નાખ્યું, યાદ રહી ગયું, પણ આ જ નહીં આવડતું હોય તો એ કોષ્ટકનું કાંઈ કામ નથી. કારણ કે અહીંયા જ ખોટું આવશે તો એ કોષ્ટકમાંથી ગમે એ મૂલ્ય તમને આવડતા છે, કંઈ કામના નથી. એટલે પહેલાં તો આપણને એ આવડવું જોઈએ. ચાલો છે કોણ આપણી પાસે? નાઇટ્રોજન. તો એની તમને ખબર છે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એટલે 5 મૂકી દીધા. ઓકે. બીજું શું કીધેલું કે એક બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા. એમાં બહુ કંઈ યાદ રાખવાનું નહોતું, કાં હાઇડ્રોજન ને કાં હેલોજન. આની સંખ્યા હોય એને જોવાનું. કેટલા જણા દેખાય? 3. મતલબ અહીંયા શું આવે? 3 વત્તા અને માઇનસ વીજભાર હોય એ. વીજભાર છે કાંઈ નથી તો અહીં શું મૂકી દઈશું? 0 છેદમાં શું આવશે? 2. ચાલો 5 ને 3 8, 8 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 4. તો ચાલો આપણને 4 મળ્યા. તો 4 માટે સંકરણ શું હોય? તમને મેં કીધેલું S ની અંદર 1, P ની અંદર કેટલા થાય? 3. તો સંકરણ કયું થયું? sp3. ચાલો હવે જોશું આપણે બોન્ડિંગ પેરની સંખ્યા. તો એના માટે યાદ શું રાખ્યું? જેટલા પરમાણુ જોડાયેલા છે એની સંખ્યાને શું કહેવાય? બોન્ડિંગ પેર. કેટલા જોડાયેલા? 3. મતલબ આના માટે બોન્ડિંગ પેરની સંખ્યા કેટલી થાય? 3 થાય. રેડી? ચાલો
હવે મારે મેળવવું છે ઇલેક્ટ્રોન પેર, તો ઇલેક્ટ્રોન પેર બરાબર શું લખી શકાય? સોરી, લોન પેર. તો લોન પેર બરાબર શું લખી શકાય? તો કે ઇલેક્ટ્રોન પેરની સંખ્યા માઇનસ બોન્ડિંગ પેરની સંખ્યા. ચાલો આવું લખાવેલું જ છે મેં. ઓકે, ઇલેક્ટ્રોન પેર કેટલા મળ્યા? 4. બોન્ડિંગ પેર કેટલા મળ્યા? 3. એટલે તમને લોન પેરની સંખ્યા 1 મળી. રેડી? ઓકે, હવે મારે આકાર નક્કી કરવો છે, તો એના માટે શું કરીએ? બોન્ડિંગ પેર વત્તા લોન પેર. તો તમને બોન્ડિંગ પેર 3 મળી, લોન પેર 1 મળી. તો 3 વત્તા 1 હોય તો આકાર આપણને કયો મળે? તો જો આકાર એની અંદર જોઈએ તો 3 છે એ ત્રિકોણમાં, 1 છે એ ઉપર હોય, એટલે કેવો આકાર મળે? પિરામિડ જેવો. તો આનું નામ શું લખીએ છીએ? ત્રિકોણીય પિરામિડ અથવા પિરામિડલ, જે લખવું એ. રેડી? તો જો એક જ વસ્તુમાં ભૂલ, બાકીની બધી વસ્તુઓ ખોટી આવશે. એટલે જેટલી વસ્તુ તમને ઇઝી દેખાય એટલી જ વસ્તુ તમારી ભૂલ પડવાની પણ શક્યતા. કારણ કે આ વખતે તો અત્યારે બધા બેઠા છો તો પ્રાસ સાથે પ્રાસ મળે, બરાબર ને? બીજામાં આપણી ભૂલ એ દબાઈ જાય, બીજા બોલે એમાં. હકીકતમાં એ આપણને ખબર જ ન હોય તોય પણ એને આપણે શીખવાની ટ્રાય પણ નહીં કરીએ. બીજું કે અત્યારે આપણા બુક છે એ ખુલ્લા હોય એટલે આપણને એ ના ખબર હોય કે એના માટે શું છે, એમાં જોઈને આપણને યાદ આવી જાય. જ્યાં સુધી બુક ખુલી એટલે આપણું મન ન જોવાની ઈચ્છા હોય તો નજર તો ત્યાં વહી જ જાય. પણ એ અત્યારે નહીં તો પરીક્ષામાં, બરાબર છે? ત્યાં તો મયુર સાહેબે હારે નહીં હોય, નહીં બાજુવાળા હોય, આપણે એકલા જ લખવાનું છે. અને એટલો ટાઈમે નહીં હોય તમારી પાસે કે તમે બાજુમાં જોઈ શકો, બરાબર? તો જોઈએ આપણે NH3 માટે, પછી જોઈએ H2O માટે. એટલે દાખલા તરીકે હવે તમને H2Oનો અણુ આપેલો છે, તો આ H2Oના અણુ માટે પહેલું બોર્ડ છે હું આખું જાતે કરીશ, બીજું બોર્ડથી તમને પ્રશ્ન પૂછવાનો સ્ટાર્ટ કરશું, બરાબર ને? ચાલો, તો આની અંદર જોઈએ ઇલેક્ટ્રોન પેર. આ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા છે એ મારે મેળવવી છે. તો પહેલી વસ્તુ તો મધ્યસ્થ પરમાણુ કયો થાય એ આપણને ખબર હોવી જોઈએ. કોણ હોય? ઓક્સિજન. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 વત્તા કેટલા? 2 અને વીજભાર 0. ચાલો, 8/2 એટલે કેટલા મળ્યા? 4. તો હવે મારે સંકરણ લખવું છે, તો 4 હોય તો સંકરણ મને જે મળે એ શું મળે? sp3, બરાબર? ચાલો, હવે જોવું છે બોન્ડિંગ પેર. તો બોન્ડિંગ પેર એટલે શું? તો કે જેટલા બીજા પરમાણુ જોડાયેલા છે એની સંખ્યા કેટલા જોડાયેલા? 2. તો અહીંયા 2 મૂકીએ. ચાલો, લોન પેર માટે શું કરશું? તો કે ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર. એટલે તમને ઇલેક્ટ્રોન પેર 4 મળ્યા, બોન્ડિંગ પેર 2 મળ્યા, એટલે કેટલા મળશે? 2. ચાલો, આકાર માટે શું લખશું? તો કે બોન્ડિંગ પેર વત્તા ઇલેક્ટ્રોન પેર, સોરી લોન પેર. તો કેટલા મળશે? 2 વત્તા 2. ચાલો, 2 વત્તા 2 હોય તો કેવો આકાર મળે? વળેલો, બરાબર ને? ચાલો, આકાર તો 2 પ્રકારના નામ લખી શકો. એક પહેલો લખેલો એ વી આકાર, અને બીજો શું? વળેલો, બરાબર છે? MCQ ટાઈપના પ્રશ્ન પૂછાય, અથવા ખાલી જગ્યા, અથવા ખરા ખોટા, આ કોઈ પણની અંદર મૂકી શકે. ખરા ખોટામાં હું મૂકવું હોય તો મૂકી શકું કે H2Oનો આકાર એ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, સાચું કે ખોટું? તો એ પછી તમારે જાતે નક્કી કરવું પડે કે આ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે કે નહીં. હું એવું લખું કે રેખીય છે, તો આપણને બધાને મગજમાં બંધાણ જ હોય H2Oનું, વચ્ચે ઓક્સિજન, બે બાજુ H જોડેલા હોય, બરાબર? આ તો સાદું સિમ્પલ ઉદાહરણ આપું છું. તો તમને ખરા ખોટામાં આવી શકે. જે તમને જે કોષ્ટકવાળા, એટલે કે જે તમને સામે જોડકા જોડો, તો એની અંદર પૂછી શકે કે અહીંયા હું 3 આવા અણુઓના નામ લખું, સામે ABCDમાં આડાવડા એના શું લખવું? આકાર લખવું. તો તમારે એના જોડકા શું કરવાના? જોડવાના. ભાઈ H2O આપ્યો તો એમાંથી જ્યાં આકાર તમને વી આકાર લખ્યો તો ત્યાં તમારે જોડકા
જોડવાના અથવા એનો આન્સર લખવાનો થાય કે આમાં આવી રીતે પ્રકારના હોય. એટલે તમારા જે પહેલા 25 પ્રશ્ન છે એ આવા પ્રકારના હોય જેમાં ખાલી જગ્યાએ હોઈ શકે, 1 માર્કના એટલે ડાયરેક્ટ આન્સર લખો એ હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, જોડકા હોઈ શકે અથવા બહુ વિકલ્પ હોઈ શકે. તો આમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન બનાવી શકાય છે. ચાલો હવે જોઈએ ત્રીજા નંબરનું ઉદાહરણ. તો એની અંદર જોઈએ તો PCl3. ચાલો PCl3 આના માટે મારે આકાર છે એ અને સંકરણ અને બધી જ બાબતો છે એ નક્કી કરવી છે. ચાલો ઇલેક્ટ્રોન પેરની સંખ્યા સૌથી પહેલાં મેળવશું. ચાલો તો અહીંયા શું આવે? પહેલાં ઇલેક્ટ્રોન પેરની સંખ્યા લખાયા છે કેટલી? 5. હાલો પછી +5 તો +7. ચાલો વત્તા તું જે વસ્તુથી રમતો હતો ને એનો જેવો આકાર છે ને એવો આકાર આવે પછી પેપર. મેં પહેલા દિવસે કીધું ને મારો એક ખરાબ ટેવ છે, વાતું કરતાં બારું, હસતા બારું કે બીજી પ્રવૃત્તિમાં બારું એને પહેલાં પ્રશ્ન આવે. અને મેં કીધું તો એવું કે પહેલું આખું બોર્ડ હું બનાવીશ. કારણ કે હું એવું સમજું છું કે જે લોકો વાતું કરતા હોય, બીજી પ્રવૃત્તિ કરતા હોય એને આવડતું હોય તો જ આવે એવું કરતા હોય ને. ન આવડતું હોય તો ધ્યાન આપતા હોય. એટલે મેં પૂછ્યું, મેં તને આવડતું હોય મારું કામ ઓછું એમ એટલું. છેડો ગોતતો હતો. આના છેડાય નહીં મળે. ચાલો બીજા નંબર ઉપર શું મૂકો છો? 3. કેવી રીતે આવે? કે એની સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા બરાબર છે વત્તા શું આવશે? એનો ઓક્સિડેશન એટલે કે એની ઉપર રહેલો વીજભાર. તો વીજભાર કેટલો છે? 0 ભાગ્યા શું આવશે? 2. ચાલો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 4. ચાલો સંકરણ કયું? તો સંકરણ આપણને મળે sp3. રેડી ને? ઓકે. ચાલો હવે મારે બોન્ડિંગ પેર છે એની સંખ્યા મેળવવી છે. તો બોન્ડિંગ પેરની સંખ્યા મને કેટલી મળે? કેટલા? 3. રીઝન શું? 3 ક્લોરીન જોડાયેલા છે એટલા માટે. રેડી? લોન પેર છે એની ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી છે. તો ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર કેટલા મળે? 4 - 3 એટલે 1. રેડી? બોન્ડિંગ પેર વત્તા ઇલેક્ટ્રોન પેરની સંખ્યા મને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા મને 3 + 1 મળી એટલે આકાર કયો મળે? તો જો આકારની અંદર વાત કરીએ તો આકાર મને મળશે ત્રિકોણીય પિરામિડલ. ચાલો હવે પછી જોઈએ અણુ છે એ PCl5. ચાલો PCl5 માટે મારે ઇલેક્ટ્રોન પેર છે એની સંખ્યા મેળવવી છે. ચાલો છેલ્લી બેન્ચમાં વચ્ચે ઇલેક્ટ્રોન પેરની સંખ્યા કેટલી? 5. ચાલો પછી +5 પછી 0/2. ચાલો કેટલા મળશે? 5. કયું સંકરણ મળે? પૂછું એને જ. મેં શું શીખવાડેલું? પહેલી ઠેલીમાં 1, બીજામાં 3, પછી કેટલા આવે? 5. એ પ્રમાણે નાખતું જવાનું. ચાલો શું થાય? sp3d. તો કેટલા થઈ ગયા? 5 જ કરવાના છે. 1 s 3 p. હવે કેટલા વધ્યા? 1. તો સંકરણ શું બને? કે સંકરણ sp3
ડી થઈ ગયા ને 5 3 પી 1 એસ 4 ને 1 ડી 5 રેડી ચાલો બોન્ડિંગ પેર કેટલા મળે બોન્ડિંગ પેરની સંખ્યા 5 ચાલો લોન પેર મેળવવા હોય તો ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર કેટલા 5 માઇનસ 5 એટલે શું મળે 0 બરાબર ને ચાલો આકાર શું મળે આકાર લખવું પછી ખબર પડશે ચાલો બોન્ડિંગ પેર વત્તા લોન પેર 5 વત્તા 0 જો આટલું મગજમાં રાખજો આ નહીં આવડે ને આકાર ક્યારેય નહીં મળે શું મળે ત્રિકોણીય દ્વિપિરામિડ મેં તમને યાદ રાખવાનું શું કીધું હતું 3 થી ત્રિકોણ બને એક ઉપર એક નીચે એટલે જો 2 ઇજિપ્તના પિરામિડ બને ઉપર નીચે તો એને શું કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ બરાબર ચાલો બેસો તો આકાર જોઈએ તો આકાર શું મળ્યો આપણને ત્રિકોણીય દ્વિપિરામિડ રેડી ચલો એની પછીનું ઉદાહરણ છે હવે જોઈએ તો હવે પછીનું ઉદાહરણ છે એ છે કાર્બન ડાયોક્સાઇડ માટે તો કાર્બન ડાયોક્સાઇડના અણુ માટે તમારે સંકરણ આકાર બોન્ડિંગ પેર લોન પેરની આ બધી સંખ્યાઓ છે મેળવવી છે તો એના માટે હવે આપણે જોઈએ તો પહેલાં મેળવવાની છે ઇલેક્ટ્રોન પેરની સંખ્યા ચાલો ઇલેક્ટ્રોન પેરની સંખ્યા કોણ લખાવશે બોલવાનું 4 + 2 + 0 ચાલો 4 વત્તા 2 વત્તા 0 ચાલો બીજા કોઈને કાંઈ કહેવાનું ખરું આમાં બોલ ભાઈ હાલ 4 + 2 + 0 ઓકે હાલો બીજા કોઈને કાંઈ નાનું મોટું સજેશન આ નીચે 2 મૂકવાના એમ ને આ મૂકી દે હાલો ચાલો આ સાચું છે એવા કેવા વાળા કેટલા બધા સાચું છે એવું કેવા વાળા કેટલા કોઈને પોતાની ઉપર કોન્ફિડન્સ નથી એક જ મને પ્રશ્ન સામે નહીં હું ખાલી કહું એટલું કહું સાચું છે એવા કેવા વાળા કેટલા બાકી બધા ખોટું વાળા ને તો હું પ્રશ્ન પૂછીશ કેમ ખોટું બરાબર ને ઓકે ચાલો સાચું કેવા વાળા ઊભા થઈ જાઓ બાકી બધા ખોટું કેવા વાળા બરાબર ને પાકું ને ચાલો હાલો ભાઈ ખોટું કેમ એટલે શું પણ એમ ભૂલ શું ઓકે 2 હતા એની જગ્યાએ 0 આવું કેવા વાળા કેટલા બાકી બધા નોટા વાળા બાજુવાળા કે એ બાજુ હેલું જવાનું ચાલો ઓકે બેસો બધા જો ખાસ ધ્યાન રાખીશું મેં વાત શું કરી હતી એક બંધથી જોડાયેલા હોય એવા પરમાણુની સંખ્યા આ તો આપણે જે જોયું એટલા છે એટલા મૂકતા જઈએ બધામાં હરખું આવે નહીં અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજન અથવા હેલોજન દેખાય છે નથી બરાબર ને હાઇડ્રોજન એ નથી હેલોજન એ નથી તો અહીંયા 2 આવે નહીં હવે તમે ખાલી આટલું વિચારી લો કે તમે 2 મૂકી અને આન્સર લખો એટલે સંકરણ ખોટું આવ્યું સંકરણ ઉપરથી તમે લખશો એટલે બોન્ડિંગ પેર ખોટા આવ્યા બોન્ડિંગ પેર તો ઓકે ચાલો એ સાચા લખશો ઓલા જોઈ પણ ઇલેક્ટ્રોન પેર ખોટી છે એટલે લોન પેર ખોટી આવશે લોન પેર ખોટી આવશે એટલે અહીંયા 2 તમે સરવાળો કરીને મૂકો છો એ ખોટું આવશે એ ખોટું આવશે એટલે આકાર ખોટો આવશે એટલે એક ભૂલ બધું ગયું એટલે ખાસ ધ્યાન રાખીશું કે આવા બંધાણો હોય તો એની અંદર ખાસ હાઇડ્રોજન અને હેલોજન સિવાય કોઈ પણ તમને અન્ય તત્વો જોડેલું આપ્યું હોય તો બધા માટે એનું મૂલ્ય શું થાય 0 થાય કે એક બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા એ ફક્ત હાઇડ્રોજન અને હેલોજનને ધ્યાનમાં લેવાના ચાલો અહીંયા તમને સંકરણ શું મળશે અહીંયા ભાગ્યા 2 આવશે ને ચાલો સંકરણ શું થાય ખાલી કયું સંકરણ
sp સંકરણ રેડી ચાલો બોન્ડિંગ પેરની સંખ્યા કેટલી 2 એ તો 2 પરમાણુ જોડાયેલા છે એટલે જો આપણે આવો શબ્દ વાપરેલો શું તો કે શબ્દની અંદર એવું હતું દ્વિબંધ હોય એટલે કે એક કરતાં વધારે બંધ એટલે બહુબંધને એકલ બંધ ગણવામાં આવે છે એવું લખેલું ને તો જો ઓક્સિજન છે ડબલ બંધથી આમ જોવા જાવ તો બોન્ડિંગ પેરની સંખ્યા 4 થાય કારણ કે જો ઓક્સિજન ડબલ બંધથી એક બંધની અંદર 2 બોન્ડિંગ પેરો હોય એવા બીજા ડબલ બંધની અંદર બીજી 2 એટલે કુલ 4 થાય પણ આપણે VSEPR સિદ્ધાંત પ્રમાણે શું નક્કી કરેલું કે જે ડબલ બંધ હોય એને એક બંધ ગણવાનો અને ટ્રિપલ બંધ હોય તો એક બંધ ગણવાનો પણ આમાં ભૂલ ન થાય એટલે આપણે લખી શું દીધું એની સાથે જેટલા પરમાણુ જોડાય એની સંખ્યા મૂકી દેવાની એમાં ડબલ બંધ હોય ટ્રિપલ બંધ હોય પરમાણુ તો એક જ રહેવાના જેટલા જોડાયેલા છે બરાબર ચાલો બોન્ડિંગ પેર મળ્યા હવે આપણે લોન પેર મેળવવા છે તો એના માટે શું લખશું ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પેર કેટલી 2 બોન્ડિંગ પેર 2 એટલે શું મળ્યું 0 ચાલો તો બોન્ડિંગ પેર વત્તા લોન પેર બરાબર કેટલા મળે 2 વત્તા 0 આકાર કેવો મળશે તો કે આકાર બનશે રેખીય રેડી ઓકે ચાલો હવે જો કાર્બન ડાયોક્સાઇડ છે એની વાત પૂરી કરી હવે જો એ સલ્ફર ડાયોક્સાઇડ છે એના માટે ચાલો મને કોણ લખાવશે ઇલેક્ટ્રોન પેર કોણ લખાવશે જો તમને લુઈસ બંધારણ પ્રમાણે આટલું ન આવડે તો ભાઈ આગળનું તો તમારે પાસે આશા જ નહીં રાખવાની ને કે આમને આવડશે એમ આવડશે લખાવાલ ભાઈ ચાલો ઇલેક્ટ્રોન પેર કેટલા મળે અહીંયા 5 ઓકે હાલો પછી +0 પછી +0/2 ચાલો સાચું છે કે ખોટું ખોટું કારણ કે સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 6 હોય ને તો આ 6 હોય તો અહીંયા કેટલા આવે 6 રેડી ચાલો ભાગ્યા 2 કરીએ તો એ શું મળે 3 તો મતલબ આકાર કેવો મળ્યો સોરી સંકરણ sp2 સંકરણ રેડી ઓકે ચાલો હવે જોવું છે આપણે બોન્ડિંગ પેરની સંખ્યા કેટલા બોન્ડ છે 2 ચાલો લોન પેર માટે જોવા જઈએ તો ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર ચાલો તો ઇલેક્ટ્રોન પેર કેટલી 3 બોન્ડિંગ પેર કેટલી 2 એટલે લોન પેર મળી 1 ચાલો બોન્ડિંગ પેર વત્તા લોન પેર કેટલા મળે 2 વત્તા 1 ચાલો આકાર કયો મળે કયો હરખું નક્કી કરો વી આકાર પાકું ને ઓકે વી આકાર અથવા એને શું કહેવાય વળેલો રેડી ચાલો હવે પછીનું ઉદાહરણ જોઈએ સલ્ફર ટ્રાયોક્સાઇડ્સ માટે તો જો સલ્ફર ટ્રાયોક્સાઇડ માટે કોણ લખાવશે મને બોલો ચાલો ઇલેક્ટ્રોન પેર બીજા ચર્ચા નહીં આવડે તો હાથ ઊંચો કરો બાકી શું બોલવાનું જ આવે છે તમારામાં એટલી હિંમત હોય તમને આવડતું હોય તો હાથ ઊંચો કરો બાકી પૈતા પછી કંઈ વહીવટ નહીં દેખાડવાનો છે મને દેખાડવાનું સાહેબ મને આવડે બાજુવાળાને એ તો તમારી હકીકતીને ખબર જ હોય તમે કેટલામ છો બરાબર તમારે મને દેખાડવાનું સાહેબ મને આવડે છે કે નહીં એનો મોકો તમને આપું છું ત્યારે હાથ તો ઊંચો કરતા નથી કોઈ પછી ચર્ચા નહીં હા તમે મગજમાં વિચારી રાખો અહીંયા લખી છે હું તમને પૂછું છું ને સાચું ખોટું છે ખોટું હોય તો કહેવાનું સાચું હોય તો સાચું બરાબર પછી વચ્ચે કંઈ ચર્ચા નહીં એ બોલી મને સમજાવવું જોઈએ ચાલો અહીંયા 6 વત્તા 2 વત્તા 0 છેદમાં 2 રેડી ને ચાલો સાચું કે ખોટું ચાલો હવે બધાની બોલતી બંધ
શું આવે? ખોટું. કારણ કે આપણે શું વાત કરી છે? અહીંયા શું આવે? 0. રીઝન શું? નથી તમને હાઇડ્રોજન દેખાતો, નથી તમને હેલોજન દેખાતો. કોણ? એકલ બંધ ન હોય. તમે જો બધા ડબલ બંધ અલ્ટરનેટ ફરતા હોય, સંબંધન બંધારણ દોરો. અને એ યાદ ન રહે તો મેં આટલું જ યાદ રાખવાનું કીધું. હાઇડ્રોજન અને હેલોજન જોડાયેલા હોય તેની સંખ્યા આપણે કહેવાની, બાકી 0. બરાબર? તો જો અહીંયા શું આવશે? 0. બાકી અહીંયા 8 ભાગ્યા 2 કરશો એટલે 4 મળશે. સંકરણ મળી જશે કયું? sp3. એટલે તમારો આકાર છે એ ખોટો આવશે. બરાબર? તો અહીંયા જોઈએ ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળે? 3. એટલે આપણને સંકરણ મળે sp2 સંકરણ. અને sp2 માં આપણે 2 જ આકાર જોયા. કયા? સમતલીય ત્રિકોણ અને V આકાર. બરાબર? ચાલો, તો આની માટે મારે બોન્ડિંગ પેર છે એની સંખ્યા મેળવવી છે. તો આ બોન્ડિંગ પેર છે એની સંખ્યા કેટલી હોય? 3. ચાલો, લોન પેર માટે જોઈએ તો ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર. ચાલો, ઇલેક્ટ્રોન પેર કેટલી? 3. બોન્ડિંગ પેર કેટલી? 3. લોન પેર મળી 0. ચાલો, અહીંયા જોઈએ તો બોન્ડિંગ પેર વત્તા લોન પેર એટલે તમને 3 વત્તા 0 મળ્યા. તો આકાર કયો? તો કે સમતલીય ત્રિકોણ. રેડી? ઓકે. જો આવી ભૂલ પછી તમે ગમે એમ કોષ્ટક ગોખ્યું હોય, યાદ રાખ્યું હોય, એનો મતલબ કંઈ નથી. કંઈ યાદ, કારણ કે આ જ વસ્તુ કેવી આવી જવાની? ખોટી. એટલે જવાબ આપણો ખોટો જ આવવાનો. એટલે ખાસ જેમ રેડોક્સની અંદર જેમ એક ઓક્સિડેશન આંક ખોટો મૂક્યો હોય તો આખી પ્રક્રિયા જે છે એ ખોટી જ આવે. એ પછી ભલે 5 માર્કની હોય તો એમાંથી કંઈ આવે નહીં. બરાબર ને? તમને પૂછેલી છે 5 માર્કની અંદર, એટલે કે 4 કે 5 માર્કનો જે સૌથી મોટામાં મોટો પ્રશ્ન આવે એની અંદર. તો એમાં એક ભૂલ તો બધું ગયું. તો એવી રીતે આની અંદર પણ એક ભૂલ થઈ એટલે આપણા જે 2 માર્કમાં પૂછાણો તો 2 માર્કમાં, અને 1 માર્ક હોય તો 1 માર્ક એ પૂરેપૂરો જવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખશું કે ભૂલ ક્યાંય ના પડે. બરાબર? ચાલો, પછી જોઈએ આપણે એની પછીનું ઉદાહરણ છે. તો એના પછીનું ઉદાહરણ તમને આપેલું છે NH4+. હવે જો આયનવાળા આવ્યા એટલે મેં તમને આયન માટે કંઈક યાદ રાખવાનું કીધું હતું, યાદ હોય તો. બરાબર? ચાલો, તો NH4+1. તો આ આયન છે એના માટે મારે ઇલેક્ટ્રોન પેર છે એની સંખ્યા લખવી છે. ચાલો લખાવો. ચાલો, ઇલેક્ટ્રોન પેર. ચાલો, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 5 ઇલેક્ટ્રોન. ચાલો, અહીંયા હાઇડ્રોજન હેલોજન કેટલા દેખાય? 4. અને બીજું જેટલો ધન વીજભાર એટલું આપણે શું મૂકવાનું કીધેલું? માઇનસ કરવાનું. એવું મેં તમને લખાયું છે. ધન તો માઇનસ, ઋણ તો પ્લસ. તો જો અહીંયા ઉતાવળમાં તે ભલે તમને આવડે જ છે પણ ઉતાવળમાં તે તમે +1 મૂકી દીધા એટલે તમે ગોટાળે ચડશો. કારણ કે તમને મળશે 9/2. એટલે શું આવે? પોઈન્ટમાં આવે. એવી તમને ક્યારેક અક્ષકો મળે અડધી પોઈન્ટમાં હોય. સંકરણ કેવી રીતે નક્કી કરો? 4.5 ધરાવતું સંકરણ મળે નહીં. એટલે ખાસ ધ્યાન રાખીશું, પ્લસ હોય તો માઇનસ. ચાલો, કેટલા મળશે? 4. બરાબર ને? તો જો આકાર છે, સંકરણ છે એ નક્કી કરવું છે. તો આનું સંકરણ કયું થાય? sp3 સંકરણ. ચાલો, બોન્ડિંગ પેરની સંખ્યા જોઈએ કેટલી હોય? 4. કારણ કે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. લોન પેરની સંખ્યા જોઈએ તો ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર. ઇલેક્ટ્રોન પેર 4, બોન્ડિંગ પેર પણ 4. એટલે શું મળે? 0. ચાલો, આકાર નક્કી કરવા માટે બોન્ડિંગ પેર વત્તા ઇલેક્ટ્રોન પેર લોન પેર એટલે કે 4 વત્તા 0. ચાલો, 4 વત્તા 0 હોય તો કયો આકાર મળે? તો આનો આકાર થાય ચતુષ્ફલકીય. રેડી? તો આવી રીતે તમે છે નક્કી કરી શકો છો. તો આપણે આટલું લખી લ્યો, પછી બીજા જોઈએ. ચાલો, તો હવે CO3-2 છે એના માટે આપણે આટલી ડિટેલ છે ભેગી કરવી છે. તો જો એના માટે ઇલેક્ટ્રોન પેર છે એની સંખ્યા કોણ લખાવશે?
ચાલો બીજા કોઈ નહીં કે બોલો છેલ્લે જ બીજી બેન્ચ વચ્ચે 4 + 3 - 2 રેડી ને 4 + 0 હવે +2 છેદમાં 2 જો ખાસ હજી તમે ભૂલ કરો છો યાર ગુજરાતીમાં કહું છું કે હાઇડ્રોજન અને હેલોજન સિવાય બીજું કાંઈ દેખાય તો એની સંખ્યાને ધ્યાનમાં લેવાનો નહીં પણ તમારા મગજમાં એક જ વસ્તુ ઘૂસી ગઈ કે અહીંયા જેટલા દેખાય તગડા ચોગડો એ અહીંયા મૂકવા આનેથી સાદી સિમ્પલ લેંગ્વેજમાં તમને શું કહું કે ભાઈ જ્યાં હાઇડ્રોજન અને હેલોજન સિવાય બીજું ગમે આપ્યું હોય તો અહીંયા શું મૂકવાનું 0 મૂકવાનું હવે આનેથી પછી સરળ રીતે શીખવાડી શકાય નહીં તો એક રીત બેસ્ટ છે તમારી બુકમાં આપ્યું એ ગોખો કારણ કે હું જે શીખવાડું છું એ બુકમાં નહીં હોય કે આવી રીતે મળે ને આવી રીતે તમે શોર્ટકટ સૂત્રથી લાવી શકો એટલે ખાસ હવે ક્યારેય ઓક્સિજન દેખાય ગમે દેખાય તો અહીંયા શું આવે 0 ખાલી હેલોજન અને હાઇડ્રોજનને ધ્યાનમાં લેવાના તો જ અહીંયા કિંમત મૂકવાની થાય બીજું અહીંયા જેટલા ઋણ વીજભાર એટલો જ પ્લસ ઉમેરવાનો જેટલો ધન વીજભાર એટલો જ માઇનસ ઉમેરવાનો ચાલો કેટલા મળશે 6/2 એટલે 3 ચાલો 3 હોય ત્યારે સંકરણ કયું થાય તો કે sp2 સંકરણ થાય રેડી ઓકે હવે જોઈએ બોન્ડિંગ પેરની સંખ્યા કેટલા જણા એ જોડાયેલો 3 ઓક્સિજન સાથે એટલે 3 અહીંયા જોઈએ લોન પેર છે એની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પેર કેટલી 3 બોન્ડિંગ પેર કેટલી 3 એટલે અહીંયા શું મળે 0 ચાલો તો હવે સંકરણ માટે બોન્ડિંગ પેર વત્તા લોન પેર એટલે કે 3 + 0 ચાલો 3 + 0 માટે આકાર શું મળે આકાર કેવો મળે સમતલીય ત્રિકોણ રેડી ઓકે ચાલો હવે પછી એની પછીનું બંધારણ છે જોઈએ તો pH4 + 1 ચાલો હવે પછીનું છે એ શું છે pH4 + 1 ચાલો કોણ લખાવશે આના માટે ચાલો ઇલેક્ટ્રોન પેર માટે 5 + 4 - 1/2 રેડી બરાબર ને ઓકે બેસો ચાલો હવે આમાં સરવાળો બાદબાકી કરીએ શું આવે 4 બરાબર ને 8 માંથી 8/2 એટલે 4 ચાલો સંકરણ શું મળે તો કે સંકરણ આપણને મળે sp3 સંકરણ ચાલો બોન્ડિંગ પેર છે એની સંખ્યા કેટલી હોય તો 4 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે બોન્ડિંગ પેર કેટલા 4 ચાલો લોન પેર કેટલા તો કે ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડિંગ પેર રેડી આવું થાય ઓકે ચાલો તો અહીંયા ઇલેક્ટ્રોન પેર છે એની સંખ્યા આપણને કેટલી આપી છે 4 માઇનસ તમને જે બોન્ડિંગ પેર મળ્યા એ પણ કેટલા 4 એટલે અહીંયા શું મળે 0 છેલ્લી બેન્ચ કોર્નર ઉપર ચાલો ભાઈ કયું સંકરણ આકાર બને હા કેમ સમચતુષ્ફલકીય બને 4 + 0 ઓકે શું લખો છો હા તો હું ગણું છું ને પછી ગણ છે ને હું આપું જ છું તમને એક્સ્ટ્રા હમણાં સાથે ટ્રાય કરજો અત્યારે અહીંયા ધ્યાન આપો કારણ કે ફેરબુક તો પછી પૂરી થશે પછી બીજા લખતા હોય ત્યારે આપણે ખાલી વાતું કરવાનું રહે એટલે ચાલો આનો વાત આકાર છે કેવો મળશે આપણને સમચતુષ્ફલકીય રેડી ચાલો પછી આપણે બંધારણ જોઈએ તો SO4 - 2 તો જો SO4 - 2 છે એના માટે મારે આકાર છે એ નક્કી કરવાનો થાય તો ચાલો શું લખશું બોલો ઇલેક્ટ્રોન પેર માટે 6 + 0 + 2/2 કેટલા મળે
4 ને ચાલો સંકરણ કયું થશે sp3 સંકરણ ચાલો સંકરણ આપણને મળ્યું sp3 સંકરણ બોન્ડિંગ પેર છે એની સંખ્યા શું થાય બોલો હાલો બોન્ડિંગ પેર 4 ચાલો લોન પેર માટે પૂરું જ કરાવો બોન્ડિંગ પેર ચાલો કેટલા ઇલેક્ટ્રોન પેર છે 4 માઇનસ 4 એટલે 0 ચાલો તો મને આકાર સી કેવો મળે બોન્ડિંગ પેર વત્તા લોન પેર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે 4 વત્તા 0 આકાર કયો થાય સમતલી ચતુષ્ફલકીય એવો નવો મેં પહેલી વાર સમ ચતુષ્ફલકીય એમાં હસવાની બાબત નથી તમારા જ પેપર જ્યારે ક્લાસમાં દેખાડશે ને ત્યારે હું તમારા ઘણા બધાના પેપર છે એ બતાવીશ કારણ કે અત્યારે બુક ખુલ્લી હોય આપણને થોડો ઘણો ટેકો બાજુમાંથી મળે કારણ કે તમે જે જગ્યાએ બેઠા છો ને એ જગ્યાએ બેસીને જ આવ્યા છો બરાબર કે લેવલથી શું થતું હોય અને લગભગ આ ઓલાની અંદર ઘણો ટાઈમ થઈ ગયો એટલે બધી વાતની ખબર હોય પણ તમારે આવું થશે કે જે સમતલીય ત્રિકોણ લખવાનો હોય તો અહીંયા સમચતુષ્ફલકીય ત્રિકોણ આવશે કારણ કે એ જ્યારે પરીક્ષા હોય ને ત્યારે ટાઈમની કિંમત હોય એ ટાઈમની અંદર લખવાનું હોય અત્યારે તો તમને 5 મિનિટ મળે વિચારવા માટે હું જ્યારે આ દાખલો ગણતો હોય એટલે ટૂંકમાં કિંમત મૂકતો હોય ત્યારે વિચારવા અથવા બુકમાં જોવાનો ટાઈમ મળે ત્યાં થાય એવું કે આપણે છેલ્લી 10 મિનિટ માટે સાચવીને રાખ્યા હોય 25 પ્રશ્ન કે છેલ્લે 10 મિનિટમાં થોડા ઘણા આગા પાછા કરીને જે થાય એ ભેગા કરીએ પણ ટાઈમ ન મળે અથવા મોકો ન મળે એટલે પછી જાતે લખવાનું થાય અને જાતે લખવાનું થાય ત્યારે બધું મિક્સ થાય કે કઈ વસ્તુ હતો ને કયો આકાર હતો બરાબર એટલે તમે પેપર જ હું બીજા આગળના વર્ષવાળું ઉદાહરણ નથી દેતો તમારા જ પેપર બતાવીશ તમારા જ ક્લાસમાંથી કોકે નવા નવા આકારો બનાવ્યા છે બરાબર કારણ કે આવું થશે જ સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ છે એ યાદ ન રહ્યું હોય તો અહીંયા કંઈક બીજું આવે ત્રિકોણીય દ્વિપિરામિડલની જગ્યાએ કંઈક ચોરસ પિરામિડલ હોય તો એની જગ્યાએ કંઈક બીજું આવશે એટલે એવું રહેવાનું તો આવી રીતે તમે આકાર નક્કી કરી શકો આટલું લખો હું 2 એક્સ્ટ્રા કહું એ તમારે ફેરબુકમાં જ લખવાના પણ એ જાતે બરાબર અને બાકી વહી જાય છે આપણે આવતા લેક્ચરની અંદર પૂરા કરશું 30 પૂરા કરવાના છે તો જુઓ તમારે કયા જાતે લખવાના છે ક્યાંક તમારા હાંસિયાની ઉપર લખવા હોય તો લખી લો પછી જાતે ટ્રાય કરવાની કાલે આવું ત્યારે તમારે મને એના આન્સર લખાવાના સાહેબ આમાં આવો અમારો જવાબ આવ્યો છે એટલે કદાચ કોઈને ભૂલ પડી હોય તો પછી પરીક્ષામાં પાછું એ પૂછે તો એમાંથી વાંચ્યું જ ખોટું ન પડે ચાલો PO4 -3 PO4 -3 અને BO3 -3 આ બે તમારે જાતે કરવાના BO3 -3 અને PO4 -3 આ બંને જાતે લખી અને તમારા ફેરબુકમાં આટલું લખાઈ જાય પછી લખવાનું એને નંબર પણ આપી દેવાના જેથી આપણે નંબર આપીએ છીએ ત્યાં તો આજે આપણે આટલું રાખીએ